જસદણ તાલુકામાં આઈપીજી ગેસ સિલિન્ડર મેળવવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આટકોટમાં આવેલી કૈલાશ ગેસ એજન્સી ખાતે મોટી સંખ્યામાં લોકો ગેસ સિલિન્ડર લેવા માટે એકત્રિત થયા હતા। માહિતી મુજબ સિલિન્ડર માટે રજીસ્ટ્રેશન કર્યા બાદ મોબાઈલમાં ઓટીપી ન આવતા લોકોને સિલિન્ડર મળી રહ્યા નથી। ટેલિફોનિક રજીસ્ટ્રેશન પછી પણ ઓટીપી ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સર્વર ડાઉન હોવાના કારણે છેલ્લા 5 દિવસથી ગેસ સિલિન્ડરનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું નથી, જેના કારણે જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકો ધક્કા ખાઈ રહ્યા છે। આ ગેસના બાટલાની લાઈનમાં છે 2-3 દિવસથી કાંઈ બાટલો આપતા નથી કે ઉપરથી ઓટીપી અમે આખી દી એમને ફોન ટ્રાય કરી છે કે ઓટીપી બાટલાનો સ્ટોક છે છતાં આપતા નથી। ઓટીપીની રાહ જો ઓટીપીની આમાં શું રાહ જોવાની, આપણે અગર બુક છે બધું છે તો બાટલો આપી દેવો જો ને। પબ્લિકને શું હેરાન કરવાના ધંધા છે આના, બસ એ જ આપણું કહેવાનું છે। તો અમે પહેલેથી જ લાઈનમાં ઊભા રહેતા આવ્યા છીએ। કોરોના હિસાબે તો કે તમે લાઈનમાં ઊભા રહ્યો, નોટબંધી થઈ તો કે તમે લાઈનમાં ઊભા રહ્યો, હવે આ બાટલાનું આવ્યું તો કે બાટલાની લાઈનમાં ઊભા રહ્યો। અમારે શું નાના માણસોને પબ્લિકને લાઈનમાં જ ઊભો રહેવાનું? આમાં તમને એક મોટો માણસ દેખાય તો કયો, મોટો માણસ ક્યાંય લાઈનમાં નહીં ઊભો રહે કેમ? એનું કારણ શું? એને મળી જાય છે બધાને માલ પૌવા। ઓટીપી સર્વે ડાઉન છે, ઓટીપી આવતો નથી તો આવે નહીં તો અમે બાટલો ક્યાંથી લેવાના? તો એને ઓટીપી આપવો જોઈએ ને। અમારે જમા પડ્યા 4 બાટલા। આગામી દિવસોમાં તમારે જે બાટલો નહીં મળે ઘરમાં શું પરિસ્થિતિ? ખરાબ જ થાય ને। ઓટીપી અમારે તો લાકડા ગોઠવા રહેવાનો, ધંધો બંધ કરી દેવાનો, હવે આ કરવાનું અમારે।